હેલો ગાઈસ, સ્વાગત છે એક નવા બ્લોગમાં. ગાઈસ તો ડેમમાં આવી ગયા છે અને જવાનું છે આપણે ચણા વાઢવા. ગાડી લઈને નીકળી ગયા હવે. દી ઉગી ગયો છે મસ્ત મજાનો. આ ડેમ છે, આ બાજુ આપણી વાડી આવે. આપણે શીશો લઈ લેવી અહીંથી. જો આવડા ચણા છે આપણા. આ બાજુ નથી પાક્યા, કાસા છે ને આગળ પાકી જતી વાટ ને ખાહે ને ભરી વેળા છે એટલા વાટેલા છે. વાટેલા રાતે બત્તી બાંધવા એવાથી બત્તી હજી ટીંગાડેલી છે, એ બંધ કરવી જોઈએ. બત્તી ચાલુ જ છે, બંધ કરી દેવી. હાલો હવે આગળ એલા જેવી. ગાય થોડા ભૂંગણા આવતા હોય અને પાથરા કરેલા હોય ને એ ખાઈ જાય. આવા ઊભા હોય ને એ ન ખાય. એટલે પાથરા કર્યા હોય પછી બપોર પછી તરત જ ભરવા પડે, નકર ખાઈ જાય એવા છે. જો આ બાજુ અડધા પાકી ગયા છે, અડધા નથી પાક્યા. પાણી ચાકથી એવું લાગે છે આમાં નીકમાં ગારો થઈ ગયો. શીશો અહીં મૂકી દેવી અને આ બાજુથી કરી દેવી હવે ચાલુ. તો કરી દો શ્રી ગણેશાય નમઃ. 9 ને 10 થઈ ગઈ છે. એટલા શીણા વટાઈ ગયા. જો 1 2 3 4 ને 5 કેરા છે. બીજા વાટવાનું ચાલુ છે. આ એટલા હવે વટાઈ ગયા છે. જો અડધા વીઘા જેટલાના વટાઈ ગયા છે. હવે ઘર બાજુ હેલા જવી. તડકો થઈ ગયો છે. બપોર પછી પાછું આવવાનું છે. વાટવાના હશે તો વાટશું, નકર ભેગા કરવાના છે બપોર પછી. ગાય ચાલો હવે બપોર પછી પાછું આવવાનું છે. આપણી ગાડી ઓલપણે પડી. આવડા બાજુ છે થોડા કાસા છે અને આમ પાકી જાય થોડા. આ બધું અમુક અમુક લીલા પોપટા હોય એ કઈ વાટવાના ન હોય. બત્તી લઈ લેવી હોતે અહીંથી પાછી જઈને ચાર્જિંગમાં મૂકી દેવાય. આખી રાત પાછી છે મૂકવાની છે અહીંયા બત્તીને. બત્તી ટીંગાડી દેવી. આપણે ગાડી લઈને દુકાન બાજુ ઈલા જેવી જવાનું છે દુકાને. હાલો હેલા જવી હવે દુકાને. મોહરું હાલવાનું દુકાન કે હેલો ગાઈસ, તો સ્વાગત છે પાછી નવી મોર્નિંગમાં. કાલે શેણા વાટીને પછી ટાઈમ નહોતો રહ્યો બપોર પછીનો. મોર્નિંગમાં પાછો જો લોકરને ખોચે ચાલુ અને જવાનું છે આપણે પાણી વાળવા. મસ્ત મનાની જો મોર્નિંગ થઈ ગઈ છે. આપણે હવે મોટર વેતી કરવાની છે. હાલ જવી હવે. આ બાજુ જાય છે પાણી. કૂવો ભરાઈ ગયો છે આખો. હવે આપણે કરી દેવી મોટર ચાલુ. હા ઠીકડું ભરાઈ દેવી. હાલો થઈ ગઈ છે ચાલો. ઓલા પણ નીકળવા મળ્યું છે પાણી. વહેલા જેવી આપણે ઠેઠ જવાનું છે ચણામાં પાણી વાળવા. બના રહેજો ફૂલ વ્લોગમાં. થોડીક આજ ઠંડી છે
મીડિયમ છે. આ બાજુ ઓલી જાહેર આપણે તેની વાઈટેલી છે જો હુકવણી કરવા માટે. લસણ કાલ પી ગયું છે ને ખાલી આપણે ચણામાં જ વાળવા જવાનું છે. એટલે ઠંડી થોડીક છે એવું છે. આવડા ચણામાં આપણે વાળવાનું છે પાણી. પહેલા કેરામાં જાય છે પછી આ બીજા કેરામાં આપણે જવા દેવાનું છે. ઓલા પણ એ બાજુ પી ગયેલા છે પાણી. જો હવે આવી ગયું. પેલા કેરામાં જ આપણે જાય છે હવે ચણામાં. અહીં થોડુંક ફૂટી ગયું, અહીંયા હરખું કરવું જોઈએ હવે. તો સીણા હે ને કેવડા થઈ જાય. આપણા ઓલ બૂટ પહેર્યા હે ને એથી ઉપર ઠેઠ છે. અત્યારમાં ઝાકળ એવો છે. બીજા નંબરમાં ભીનું છે નીચે. ચીણા એવડા થઈ જાય તો છે ને. આ બાજુ થોડાક નીચે આવે. આ વસાર કેર કરીને એમાં બહુ ઉષા છે. હાલો પાણી લગભગ પોગી ગયું છે. પાણી આવી ગયું વાળે લેવી જઈને. હાલો હવે હળાઈ ગયું છે પાણી ને આપણે હવે નીકળી જવી. હાલો મોટર હવે કરી દેવી બંધ. કઈ ગયું આખું ટાટર. ઉલાળો હજી છે આમાં. તો ગાડી ઘર બાજુ જવાનું છે. હવે એક જગ્યાએ મેરેજમાં જવાનું છે એટલે મેરેજમાં નીકળી જવી. 10 વાગ્યા છે અને હાલા જવી. તો આ બધું મારું મોટા બાપુનું જીરું છે. આ બધું અમારું લસણ છે. કોક ધાણા છોડો ઊભા રહી ગયા, કાંઈ વાંધો નહીં, પછી લઈ લેવાના છે. બાજુમાં કહું એટલું બાજુમાં જાય. અમે બધું લસણ જ વાવેલું છે અને થોડાક ચણા છે. તો વિડીયોને આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ મસ્ત મજાની કરી નાખવી. થેન્ક યુ. હાલો દુકાને હવે અમિતભાઈ ટ્રેક્ટર હાંકીને ત્યાં જવાનું છે વેડીવાળા ખેતરમાં. તો આમાં કાંક હાંકે છે. અહીંયા રાપ હાંકે છે. રાપ દવા આવી ભાગ લઈ લીધો છે હાથમાં. ટ્રેક્ટરમાં બેઠું છે. સાંભળો મારે રાપ નથી ગયો જાય છે ને આપણે હવે મારવી. હેન્ડલ લેવી હાથમાં. હાલો પાડી દેવી બીજામાં. હવે જવા દે. મોટો આંકે છે અમિતભાઈ. કામ આપે
પછી જવા દઈએ ઘરે. પડી ગઈ તો લેવા ગયો તો એવું છે. હા હા હાલો જવા દઈએ. આપણો ઘરનો અહીં પીડું છે ઉપાડવી એને હોતે ઘરે જવા દેવી. હવે હાલો આપણે હવે જવા દેવી આપણી તનોને લઈને. હાલો એ પાછળ લઈને આવ્યો આવે છે. આપણે નીકળી જઈએ આગળ. અહીં ત્યાં થાંભલો છોડાવવાનો છે. થાંભલો છોડાવવાનો છે. આપણું કાર આવી જાય અહીંથી. અહીં આપણું સૌરાષ્ટ્ર પીડું છે. હાલો ડોડા છે કોના છે હવે જો હું લઈ આવી હો લાવો એને થળગાવવાનું. આવડી મોટી કોણ લઈ આવી બાકસ? ઉમા કાકા લઈ આવે. ક્યાંથી? હા હળગાવેલા. તને હું કામ ન આવડે? કેમ હે કેમ ન આવડે? ન આવડે? હાલો હળગાવ્યું છે હવે. હાલો હળગું હળગું ને દોડા નાખો મને. દોડા નાખતો હોય એમ કેમ નાખો એમ નાખો મેં નખાઈ જા દોડા. આવે આ બાજુ નીચે પડી જા. હા પઠ્ઠામાં શેકાય હાર આવે. ચાલો શેકાઈ ગયા હવે દોડા જો બધા.